હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે વ્રતમાં ખવાતી રગ પાચમ કહેવાય કે ઋષિ પાચમ કહેવાય કે સામા પાચમ કહીએ છીએ, એમાં જે આપણે સામો ખાતા હોઈએ છીએ, સામો જ ખવાતો હોય છે ઋષિ પાચમમાં। તો આજે હું તમારી સાથે સામા પાચમમાં બનતી ફરાળી ટેસ્ટી એવી ખીચડીની રેસીપી તમારી સાથે હું શેર કરીશ। આ ખીચડી તમે એકવાર જરૂરથી બનાવજો, એકદમ સરસથી થાય છે, જલ્દી પણ બની જાય છે, વાર નથી લાગતી, સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે આ ખીચડી। તો ચાલો જોઈએ આજે આપણે સામાની ખીચડીની રેસીપી। અહીં હું 1 કપ મોરૈયો લઉં છું સામો। એને આપણે સારી રીતે ધોઈ અને પલાળવાનો છે। આ સામો ખૂબ જ હેલ્ધી પણ છે અને વ્રતમાં આપણે ખાઈએ છીએ આ સામાને। સામા ચાવલ પણ કહેવાય છે આને। આમાં ઘણો બધો એવો કચરો હોય છે, ધૂળ ગંદકી હોય છે સામામાં, તો તમારે સારી રીતે સામાને 2 થી 3 વાર સરખી રીતે પાણીથી ધોઈ લેવો અને પછી એનું પાણી નિતારી લેવું, પાણી કાઢી લેવું। હવે અત્યારે હું એને 15 મિનિટ સુધી ચોખ્ખું પીવાનું પાણી એડ કરીને પલાળી રાખીશ। પલાળવાથી સામો જલ્દી કૂક થઈ જશે। અહીં મેં લીધું છે પાણી સામાને કૂક કરવા માટે, આપણે ખીચડી બનાવશું ત્યારે। 1 બટેટું લીધું છે, એકદમ ઝીણું સુધારી લીધું છે મેં એને। 4 ટેબલસ્પૂન જેટલા પીનટ્સ લીધા છે, માંડવીના બી। 1 મેં ટમેટું લીધું છે, જો તમે વ્રતમાં ખાતા હો તો। અડધું ગાજર લીધું છે, એને પણ ઝીણું સુધારી લીધું છે। જીરું લીધું છે, 4 ટેબલસ્પૂન કાજુ લીધા છે, 2 સૂકા લાલ મરચાં લીધા છે, જો તમે વ્રતમાં ખાતા હો તો। મીઠો લીમડો લીધો છે, થોડા પાન લીધા છે, 2 લીલા મરચાં લીધા છે, સુધારી લીધા છે મેં નાના પીસમાં। લીંબુનો રસ છે સ્વાદ અનુસાર। સેંધા નમક છે, સિંધાળું, જે આપણે વ્રતનું નમક કહીએ છીએ એ છે। અત્યારે મેં પેનમાં હું 2 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરી દઈશ, ગરમ કરવા મૂકી દઈશું। તમે ઘી અથવા તેલ બંનેમાં વઘારી શકો છો અને પણ ઘી વધારે સારું રહેશે। અહીં આપણે પીનટ્સને શેકી લેવાના છે। જો તમારી પાસે શેકેલા ઓલરેડી પીનટ્સ પડ્યા હોય, માંડવીના બી, સિંગદાણા શેકેલા, તો તમે એ પણ રોસ્ટેડ યુઝ કરી શકો છો, ન હોય તો તમે સિંગદાણા શેકી લેવા। હવે એને આપણે સાઈડમાં એને એક બોલમાં કાઢી લેશું। એમ જ કાજુ આપણે પાછા શેકી લેશું। કાજુ પણ જો તમારી પાસે રોસ્ટેડ હોય તો તમે લઈ શકો છો, અથવા કાજુને તમે ઘીમાં થોડીવાર 2 મિનિટ સુધી શેકી લેવા, ગોલ્ડન કલર થાય ત્યાં સુધી। કાજુને પણ આપણે સાઈડમાં કાઢી લીધા છે। અહીં આપણે જીરુંને ક્રેકલ થવા દેશું, જીરું પણ શેકી લેશું આપણે। જીરાની સાથે હવે અહીં હું ગાજર એડ કરી દઈશ, ગાજરને પણ આપણે શેકી લેશું થોડી વાર માટે। 2 સૂકા લાલ મરચાં એડ કરી દઈશું આપણે। હવે અહીં આપણે મીઠાના લીમડાના પાન એડ કરી દેવાના છે। જો તમે સૂકા મરચાં ખાતા હો તો લાલ તો એડ કરો અથવા સ્કીપ કરી શકો છો। 2 લીલા મરચાં સ્વાદ અનુસાર તમારે લઈ શકો છો, કેટલું તીખું ખાવ છો એ પ્રમાણે। થોડી આપણે હિંગ એડ કરી દઈશું, હિંગ પણ સારી ડાયજેશન માટે કામ કરે છે। હવે મેં બટેટું જે સુધારેલું છે ઝીણું એકદમ, એ એડ કરી દીધું છે। બટેટાને આપણે 2 મિનિટ સુધી શેકી લેશું, સાતળી લેશું। આ બધા વેજીટેબલ્સને પહેલાં આપણે સારી રીતે સાતળી લેવાના છે। આપણે એક ટમેટું પણ આમાં એડ કરી દઈશું। જો તમે વ્રતમાં ટમેટું ખાતા હો તો એડ કરવું, ન ખાતા હો તો તમે ટમેટાને સ્કીપ કરી શકો છો। હવે અહીં હું સિંધા નમક, સિંધાલુણ, જે વ્રતનું નમક આવે છે એ એડ કરી દીધું છે। તમારે નમકને સ્વાદ અનુસાર લેવાનું છે। મિક્સ કરી દઈશું સારી રીતે પાછું આપણે। વ્રતમાં તમે ગરમ મસાલો ખાતા હો તો તમે એડ કરી શકો છો। લીંબુનો રસ લીધો છે, 1 થી 1.5 ચમચી જેટલો, અથવા તમારા ટેસ્ટ અનુસાર તમે લઈ શકો છો। હવે મેં સામાને પાણી નિતારી લીધું છે ચાળણીમાં, હવે આપણે એડ કરી દઈશું। સામાને પણ આપણે 2 થી 3 મિનિટ સુધી શેકી લેવાનો છે, જેથી એ સારી રીતે રોસ્ટ થઈ જાય અને થોડો એ ફૂલી પણ જાય। આ ખીચડી ખૂબ જ સરસ લાગે છે। આ ખીચડી તમે દહીં સાથે પણ ખાઈ શકો છો, રાયતું પણ તમે બનાવી શકો છો, અથવા તો ફરાળી કઢી સાથે પણ તમે આ ખીચડીને ખાઈ શકો છો। હવે આપણે અહીં પાણી લેવાનું છે 1 કપ સામે। જો તમે છૂટી બનાવતા હો તો 5 કપ જેટલું પાણી લેવાનું છે, અને કુકરમાં જો તમે બનાવતા હશો તો તમે 3 થી 3.5 કપ
જેટલું પાણી જોઈ જશે. કુકરમાં પણ તમારે મીડિયમ ગેસ ઉપર એને થવા દેવાનું. હવે પહેલાં આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું. ઢાંકીને આપણે આને મીડિયમથી લો ગેસ ઉપર, એકદમ ધીમા ગેસ ઉપર કૂક થવા દીધું છે. મેં આને 15 મિનિટ જેટલું થશે કૂક થતા. જો તમે છૂટા વાસણમાં બનાવશો તો, અથવા તો તમારે પાણી જ્યાં સુધી બધું બળી જાય ને ખીચડી તમારે એકદમ પાકી જાય, સામો પાકી જાય, બટેટા અને ગાજર પણ પાકી જાય ત્યાં સુધી તમારે એને કૂક થવા દેવાનું. હવે આપણે જે કાજુ અને સિંગદાણા પીનટ્સ જે ઘીમાં તળ્યા હતા એ ઉપરથી આપણે એડ કરી દઈશું. કાજુ અને સિંગથી ક્રંચ સારો આવે છે ને સ્વાદમાં પણ ખીચડી સારી લાગે છે. ઉપરથી આપણે કોથમરીથી પણ ગાર્નિશ કરી દઈશું. આ ખીચડી તમે એકવાર જરૂરથી બનાવજો અને તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો કે તમને આ રેસીપી કેવી લાગી. જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં પણ આ વિડીયોને શેર કરજો. તો તમે આ રેસીપી જરૂરથી બનાવજો. એકદમ સરસ થાય છે, ટેસ્ટી થાય છે, એકદમ લચકાદાર ખીચડી થાય છે. વ્રતમાં કે તમે એમનેમ પણ આ ખીચડીને બનાવી શકો છો. આ એકદમ લાઇટ વેઇટ હોય છે. જો તમે વેઇટ લોસ કરતા હશો તો પણ તમને ખૂબ જ સારી રહેશે. સામાની ખીચડી એકવાર જરૂરથી બનાવજો. તો આપણી આ રેડી થઈ ગઈ છે. ઋષિ પાંચમ સ્પેશિયલ, રખ પાંચમ, ઋષિ પાંચમ જે પણ કહેતા હોઈએ છીએ આપણે, સામા પાંચમ. તો સામાની આ ફરાળી ખીચડી આપણી રેડી છે. તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો આપણે પાછા મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.